જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે વાગી ગયા હે આજના 8:30 કામકાજમાં બધું થઈ ગયું હે માલ પીવરાવાઈ ગયા હે ને બેહી ગયા હે હું કુંડી ભરું હું તો મોટર બંધ કરી આવું કેમ કે કુંડી ભરાઈ ગઈ છે તો હવે મોટર બંધ કરી આવું બે કેને પાણી ના ભરી લીધા હમણાં મેં ટાટર છોડતું નથી ભૂકી ગરી ગઈ હે ને આ બધી બેહી ગયું બેહી જ જાય મારે હું અહીં 60 કિલો ભરાઈને વહી ગઈ હતી પછી અમારે કડિયા કામ સારું થઈ ગયું હે તે કડિયા બહાર નીકળાશે હવે કેવું કડિયા કામ કરતા હોય ખબર નહીં આ બધા જો આ બાજુ આવી ગયા ભણા વિસરી ગયા હા તો એ કામમાં છાડા થયા વહેલું જ ઉઠીને વહેલા થઈ ગયા શું કામ કર બધું હાલો હવે અમારે આ કામ બધું કરવાનું છે ચાલુ કરીએ હવે પેલા તો માથે પાણી છાંટી આવજો હું દઉં તમને આગળ પાણી તમે સડો જ ખરી નાળો છે કે સડો હા ક્યાં હેરિયા 2-3 નાળા છે અહીંયા હા હા આવી ગયા ને પણ માં આવ્યા હતી પાછા એટલે લઈ લે હા દર્શક મિત્રો તમને કંઈક નવીન બતાવું જોઈ લ્યો તમારે આ એક જ કામ બાકી હતું કે કઈ બાકી હતું હવે ના આ કામ તો બચપનથી લોહીમાં જ છે હા મારા બાપને આવડે તો પાછી મને તો કોઈ સવાલ જ નથી હા જોઈએ કાયદેસર ઢારે ખોટું નથી બોલતી જો બે શેડા ઉસાહે કાયદેસર પાણીને અહીંયા આવવું જ પડે એટલે આવવું જ પડે વાહ કેમ ગોખો થઈ ગયો કે ખબર નહીં મને પાણો હોય કે કઈ પાણો કોથી પડ્યો બને હજી મારા પાસે રંધો નથી પતરું હે ઈ જોઈએ જોતો તો પતરાનો કમાલ છે રંધો નથી રંધો તો બહુ મસ્ત બનાવી દે તો અસર કરી દે જો અહીંથી લાદી લીટો થઈ જાય આ હે ને ખૂણો પતરાનો ઓલો હોય ને અને એટલે ગમે એમ ગરી જાય કે ઓલો રંધો લાકડાનો એટલે ઈથી છે ને કઈ મારું બગડે ને આમાં મારું બગડી જાય અહીંયા કેમ ખાલું કરી નાખ્યું એ લાદી માર ભાંગી હતી ઉપરની કાચની બહેણી પડી ને એકવાર તે લાદી ભાંગી ને તે મેં કાઢ નાખ્યું ને બીજી નાખ દઈ 50 રૂપિયા લાદી આવે હું નાખ લઈ મારે રીત આ બધું મેં મારી રીત જ કર્યું હતું બધું મારી રીતે કરી લઈશ બરોબર સારું હાલો અમારા આ બાઈ માર દીધો આગળ ગયો આમ જોજો ક્યાંય જો વિખાય ને તો કે તો દરવાજો હેઠે અડવાનું આમ હેઠે કરો હેઠે આમ જોઈ લ્યો વાહ કારીગર નો કાકો હો ભાઈ જે એટલું કર્યું જો મેં મારા અહીંથી અપુ નકેલા મને આવું આવડે સરસ મજા ના આવી પણ મેં મારું રોડવી લીધું હું મારું રોડવી લઉં એમ તો દરેક કામમાં હું ખેતી માં રોડવી લઉં ઘરમાં રોડવી લઉં આવા કામમાં હું રોડવી લઉં મારું હવે ઉંબર કરવું છે મારે ત્યાં ઉંબર રેડી હાલો હમણાં ગાડી ના દેજો સેજ કઠણ દેજો હા હા પણ અહીં ઉંબર કર દઉં ને હા રેડી હાલો અહીંથી અંદર ના જવું જોઈએ ભલે ને બારી ખુલ્લી હોય તો ફેર ભલે ને હા તે હારું હે બધું બીત મેં કરી લીધી હે અને એને કે ઉંબરો બનાવી નાખ્યો હે પછી ઠામણા ધોયા કેન ને બેન ને આ પાણી હારતા હતા ને ત્યાંની કોઈ એક ઠામ એવું બાકી નથી રાખ્યું જેમાં એની પાણી ન થાય હું કેન ડોલ બે વડા કેન ને બધું રહી લીધું હવે અમે માલ પાયા અને આની ભીહું પાયું મેં વાહીદા કર્યા બે બાજુના અને હવે એ ખાણ ભરે છે અને હું એને પાસે જાઉં છું છૂટી થઈ નકડી વાહિંદાનું બધું કરીને તે હવે હું ઘડી કરીને લોહી પી એ હાઈ નથી મારું ભાઈ માથે સોઈ ગયું કઈ નહીં હું કહું હવે ખાંડના લોયા ભરે હે ને તે હવે એની પાસે જાઉં અને થોડુંક લોહી પીવું હમણાં જાડા થઈ ગયા ને એટલે હમણાં તમે જાડા થઈ ગયા ને થોડુંક લોહી તો આપણે મસ્ત મજાનું સુકાઈ ગયું હે પણ હાવ ના સુકાણું હોય પણ આજ નથી પાણી પીવાનું અને કાલ હે ને હું કોથરા પાથરી અને એમ પલારવાની હા કોથરા પાથરી દઈ આવી રીતનું મેં કર્યું છે મારી રીતિ અને અમારે પાડી રાયડું દે મેં દૂધ પાઈ દીધું ને તો એમાં કારણે વાંધો એમ પાડો ઓલ બાજુ વયો ગયો છે ને તે હાવ રાયડું દે છે તને હું એક થપાટ મેલી શું છે એની હગી હાલો જો દી અથમી ગયો હે કામકાજમાં બધું થઈ ગયું છે
ભીહું દોવાઈ ગયું છે, ભીહુંને ખાવાનું પડી ગયું છે. અને હવે અમે રહોડામાં બધું સામાન ભાઈને કાઢ્યો ને, ગેસ ને બેસ ને સુલોન બુલોન પાછું ખૂણામાં આવી ગયું છે. હવે ઓલું ધાબુ હુકાઈને બધું પાકીને મારે 2 કાંધી મૂકીને પછી જ રસોડું બધું ભરી. ભલે 2 દી હજી 2 દીના હજી ઉમાય 9 મહિના મેં એને કેવી રીતના કાઢ્યા ની મને ખબર છે. આ બધું મકાન ઉડી ગયા હતા ને પતરા, તો એ બહીના ત્યાં સુધી મેં કેમ એડજસ્ટ કર્યું નહીં મને ખબર છે. તો એટલું એડજસ્ટ કરવું મને નડશે નહીં, કેમ કે મારે 2 દી ધાબુ પકવવાનું છે. તો શિયાળથી તો ગમે એમ માણા કાઢી નાખે. તો આપણે જો હવે રોટલા કરી નાખી, બાકી બધું કામ થઈ ગયું. તો પેલા ધૂપ દીવા કરી અને રોટલા કરી લઉં, પછી આવે દૂધ ભરવા ગયા હે, પછી અમે 2 ખાઈ લઈએ.